નમસ્કાર 4 વાગ્યાના મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો 3 દિવસ બાદ વધશે રાજ્યનું તાપમાન। હવામાન વિભાગે આગાહી કરી છે 26 અને 27 માર્ચે રાજ્યમાં હીટ વેવની આગાહી કરાઈ છે। હાલ ભેજનું પ્રમાણ પણ વધ્યું છે તો વાતાવરણમાં પલટો આવતા 2 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવ્યું। હજી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। 26 અને 27 માર્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 3 દિવસ બાદ પણ રાજ્યનું તાપમાન વધી શકે છે। હવામાન વિભાગે આ મહત્વની આગાહી કરી છે। 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે। હાલ તો ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે। अगले 5 दिन में गुजरात में वेदर मोस्टली ड्राई रहेगा। बारिश होने का संभावना नहीं है। अगले 2-3 दिन में थोड़ा बहुत क्लाउड रहेगा। मोस्टली सदर्न पार्ट सेंट्रल पार्ट ऑफ गुजरात में क्लाउड रहेगा। टेम्परेचर अगले 2 दिन में जैसे अभी टेम्परेचर है थोड़ा प्लीजेंट एटमॉस्फेयर है ऐसे ही रहेगा। 2 दिन का बाद यानी 25 तारीख से टेम्परेचर मैक्सिमम टेम्परेचर में जो डे टेम्परेचर बोल रही हूँ डे टेम्परेचर बढ़ने का संभावना है 2 से 4 डिग्री तक। और 26 तारीख 27 तारीख को कहीं कहीं जगहों में हीट वेव होने का संभावना है पूरे गुजरात में। દુનિયાભરના વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લઈને કાળગોળ મચાવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે હાલ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર તો વધી રહી છે, સાથે જ આગામી સમયમાં તેનો પ્રભાવ પણ ખૂબ વધશે। સાથે વિશ્વ હવામાનના દિવસે એર્લી વોર્નિંગ અને અર્લી એક્શનની થીમ પર ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ગ્લોબલ વોર્મિંગની અંગે ચિંતાજનક વાત એ છે કે વધતી જતી જનસંખ્યા અને વધુ પડતું શહેરીકરણ અને આ કારણે જ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગને લઈને કાગારૂડ છે। ક્લાઇમેટ ચેન્જના કારણે દેશના અર્થતંત્રને ફટકો પડવાથી વર્લ્ડ બેંકની ચેતવણી છે। આ સંજોગોમાં ક્લાઇમેટ ચેન્જને લઈને તાકીદના પગલાં લેવાનો સમય પણ આવી ગયો છે। जैसे जनसंख्या वृद्धि और शहरीकरण यानी अर्बनाइजेशन एंड एनवायरमेंटल डिग्रेडेशन यानी एनवायरमेंटल जो दूषित किया जाता है उसके मूल कारण यही तीनों है। ये जो तीनों कारण की वजह से हमारा क्लाइमेट चेंज हो रहा है। उसके लिए जो एक्सट्रीम वेदर इवेंट हो रही हैं उसके लिए जो फोरकास्ट पूर्वानुमान और वार्निंग देना फोरकास्ट देना आज के दिन में वो इनफ नहीं है, सफिशिएंट नहीं है। અમદાવાદ શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની અછત ન સર્જાય તે માટે શહેરમાં પાણીની વધુ 300 mld ક્ષમતા વધારાશે। તેનાથી 200 mld પાણી જાસપુર વોટર પ્લાન્ટમાં અને 100 mld પાણી રાસ્કા વોટર પ્લાન્ટમાં ઉમેરાશે, જેનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાશે। એમસીની વોટર કમિટીએ શહેરના તમામ વોટર પ્લાન્ટની મુલાકાત લીધી અને સમીક્ષા કરી। વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે બેકવોશ સિસ્ટમથી પાણીનો બગાડ અટકે કે પ્રકારનું પણ મહાનગરપાલિકાનું આયોજન છે। દેશમાં પ્રથમ વખત બેકવોશ સિસ્ટમ મુકાઈ હોવાનો તેમણે પણ દાવો કર્યો। સાથે જ ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે તમામ તૈયારી પૂર્ણ કરાઈ હોવાનો પણ દાવો કર્યો। 150 mld નો વપરાશ છે। 15 થી 20% જેટલો વધારો ઉનાળો આવે ત્યારે થતો હોય છે। અમારી જોડે રો વોટર કાચું પાણી અમને જોઈએ એટલું સરકાર નર્મદા કેનાલમાંથી આપે છે। અમારી જોડે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અહીંયા કોતરપુર અત્યારે 850 mld ચાલુ છે। આગામી 26 તારીખે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમે બીજો 300 mldનો પ્લાન્ટનું લોકાર્પણ છે। એટલે અહીંયા આગળ કોતરપુરની અંદર 1150 mld ટ્રીટમેન્ટ કેપેસિટી છે, 400 જાસપુરમાં છે અને 200 રાસ્કામાં છે। આમ 1750 mld ટ્રીટમેન્ટ કેપેસિટી છે, એની સામે 1450નો વપરાશ છે। એટલે પાણીની જે સમસ્યાની જે વાતો છે એ કદાચ ન સર્જાય એવું આયોજન છે। ભર શિયાળે સુરત શહેરમાં પાણીનું સંકટ। વિયરકમ કોઝવેની સપાટી 5 મીટર નીચે ઉતરી જતા સપાટી ઘટતા ઉકાઈ ડેમથી 1100 ક્યુસેક પાણી છોડવાની માંગ કરાઈ। સુરત મહાનગરપાલિકાએ ડેમ ઓથોરિટીને પત્ર લખી આ માંગ કરી છે। તો ભર ઉનાળે પાણીનું સંકટ સર્જાયું છે। સુરત શહેરમાં પાણીનું સંકટ, જ્યારે વિયરકમ કોઝવેની સપાટી 5 મીટર ઊંડી ગઈ છે। સપાટી વધતા જ પત્ર લખી અને માંગ કરવામાં આવી। ભર ઉનાળે જ સુરત શહેરમાં પાણીનું સંકટ જોવા મળ્યું। વિયરકમ કોઝવેની સપાટી 5 મીટર નીચે ઉતરી જતા 1100 ક્યુસેક પાણી છોડવાની માંગ કરાઈ। સુરત મનપાએ ડેમ ઓથોરિટીને પત્ર લખી પાણી છોડવાની માંગ કરી છે।
ગેસ કાપ મામલે મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધઘટ થતા ગુજરાત ગેસે સિરામિક ઉદ્યોગોને ગેસમાં 20%નો કાપ મૂક્યો છે। ગેસ કાપ મામલે મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં ભારે લાગણી જેવો માહોલ સર્જાયો છે। ત્યારે રોષે ભરાયેલા મોરબીના સેંકડો ઉદ્યોગકારોએ આ મુદ્દે મોરબી સિરામિક એસોસિએશનની આગેવાનીમાં રેલી કાઢી હતી। ગુજરાત ગેસ કંપનીની ઓફિસે પહોંચીને આવેદનપત્ર પાઠવી એપ્રિલ માસ માટે 100% MGO માટે ફિક્સ ભાવ નક્કી કરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી। સિરામિક ઉદ્યોગ ગેસના ભાવ વધારા સહિતની પ્રતિકૂળતાના પગલે અગાઉથી મંદીના માછડે લટકી રહ્યા છે। આવી કપરી સ્થિતિમાં ઉદ્યોગને ફાળવવામાં આવતા ગેસમાં કાપ મુકાતા સિરામિક ઉદ્યોગને મારણતોડ ફટકો પડ્યો છે, જેના પગલે 500થી વધુ ઉદ્યોગકારો ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા હતા। ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે। 100% ગેસ આપે અને એક સિંગલ રેટમાં આપે, બે રેટમાં નહીં, 80% ને 20%। એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી મંદી હોવાના કારણે ધીમી ચાલતી હોય, એમાંય જો એનો કાપ આવે 20%, એટલે એનો 40% જેવો કાપ થાય અને એ ગેસ એને 100 રૂપિયામાં વાપરવો પડે। એ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈને ચલાવવું શક્ય નથી। 80% અને 20% વાળી વાત, 100% ગેસ સપ્લાય કરવી પડે આવતા મહિનામાં અને એક જ રેટમાં। ઘરની મનમાની પ્રમાણે વારંવાર નિયમો બદલે છે, એટલે આજે અમારા 700થી 800 ઉદ્યોગકારો ગુજરાત ગેસ મોરબી બ્રાન્ચે એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે તમે કોઈ પણ ફેરફાર કરો તો અમને પહેલા જાણ કરો। હવે વાત કરીએ ગુલ્લીબાજ બાબુઓની। રાજ્યના ગામડાઓમાં તલાટી કમ મંત્રીઓ ઓફિસ પર સમયસર આવે છે કે નહીં, ગામડાઓમાં વસતા નાગરિકોના સમયસર કામ થાય છે કે નહીં, આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીબડા ગામે રિયાલિટી ચેક કર્યું। સાથે ગ્રામ પંચાયતની ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા। સવારે 11:30 વાગ્યે અમારા સંવાદદાતાએ તલાટી યુનિટી માળીને ફોન કર્યો તો તેમણે કહ્યું કે ગામમાં વસૂલાત માટે નીકળ્યા છે। ચીબડા ગામના સરપંચે પણ સ્વીકાર્યું કે હાલ માર્ચ મહિનો હોવાથી તેઓ વસૂલાત માટે નીકળ્યા છે। જ્યારે સરપંચનું માનીએ તો તલાટી પાસે 3 ગામનો ચાર્જ હોવાથી તેમનો આવવાનો સમય નિશ્ચિત નથી હોતો, પણ તેઓ ચીબડા ગામમાં 4 દિવસ હાજર રહે છે, જેના કારણે અન્ય ગામના લોકોએ પોતાના કામ કરાવવા ના છૂટકે દિયોદર સુધી જવું પડે છે। ધાનેરા તાલુકામાં જે ફ્લડ પછી અમુક ગ્રાન્ટ તાલુકાને સોંપવામાં આવી હતી, એમાં 77 લાખ જેવાના કામો જે તે વખતે થયા છે। એમાં જે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ એ પ્રક્રિયાનું પાલન કરવા અમારા ધ્યાન ઉપર આવ્યું નથી। દાખલા તરીકે જે ટેકનિકલ સેન્કશન, એડમિનિસ્ટ્રેટિવ સેન્કશન એટલે તાંત્રિકી મંજૂરી અને વહીવટી મંજૂરી એવા કામોને કરતાં પહેલાં અને કાર્ય પૂર્ણ કર્યા બાદ જે રીતની ખાતરી રાખવી જોઈએ એ તલાટીશ્રીઓ દ્વારા રાખવામાં આવી હોય એવું અમારા ધ્યાન ઉપર નથી। હવે આ વસ્તુ સમજી શકાય કે તે વખતે ફ્લડની પરિસ્થિતિ હતી, તે વખતે ડિઝાસ્ટરની પરિસ્થિતિ હતી, એ કારણે તમામ પ્રક્રિયાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં નહીં આવ્યું હોય, પરંતુ છતાં તલાટીશ્રીઓની જવાબદારી હતી કે કામ પૂર્ણ થયા બાદ આ તમામ પ્રક્રિયાઓને સંપૂર્ણ રીતે નિભાવવામાં આવે અને એવા કોઈ પણ પ્રશ્નો, નાણાકીય પ્રશ્નો જે ઉદ્ભવે એના માટેની તમામ કાગળી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈતી હતી, જે તલાટીશ્રીઓ દ્વારા કરવામાં આવી નથી। એ કારણે સદર 25 ગામોમાં જેટલા પણ તલાટીશ્રીઓ નિમણૂક હતા એ તમામ વિરુદ્ધ અમે જે કાયદાકીય કાર્યવાહી છે એ કરી છે। અને 25 જે ગામો છે એમાં મોટા ભાગે તલાટીઓ લિમિટેડ હતા અને એમના પાસે વધારે ગામોનું ચાર્જ હતું, તો જેટલા પણ તલાટીઓ આ 25 ગામોમાં હતા એ બધાના એક ઇન્ક્રીમેન્ટ ઇજાફા કટનું ઓર્ડર અમારા દ્વારા કરવામાં આવ્યું છે, સો દેટ ભવિષ્યમાં એવા કોઈ પણ કેસમાં તલાટીશ્રીઓ દ્વારા આ અંગે જે ખાતરી જે પણ રાખવી જોઈએ, જે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ એ કરવામાં આવે। ન્યૂઝ 18ની ટીમ રિયાલિટી ચેક કરવા અત્યારે નીકળી છે। તલાટીઓ હાજર રહે છે કે નથી રહેતા। આ મારી પાછળ છે દિયોદર તાલુકાનું ચીબડા ગામ। આ ચીબડા ગામની ગ્રામ પંચાયત છે। આપણે આ ગ્રામ પંચાયતની અંદર જઈશું અને ચેક કરીશું કે આ ગ્રામ પંચાયતમાં તલાટી હાજર રહે છે કે નથી રહેતા, અને જો હાજર રહે છે તો કયા વારે અહીંયા હાજર રહે છે। ડીડીઓ દ્વારા જે
પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે જે તલાટીઓ ક્યારે હાજર રહે છે અને કયા બીજા ગામમાં ક્યારે હાજર રહે છે તે પરિપત્રની નકલ પણ અહીંયા ચોંટાડવાની હોય છે. અહીંયા ગામના સરપંચ પણ છે. આપણે સીધા સરપંચને પૂછીશું કે અત્યારે ગ્રામ પંચાયત બંધ કેમ છે. અત્યારે કેમેરામાં જોઈ શકો છો કે ગ્રામ પંચાયત અત્યારે બંધ છે. આપણે હવે સરપંચને પૂછીશું. અહીંયા ગામના સરપંચ છે. સરપંચ, કેમ ગ્રામ પંચાયત આજે બંધ છે? આજે તો ચાલુ દિવસ છે. હા, સાચી વાત છે, પણ અમારે અહીંયા ગ્રાઉન્ડ લેવલે જો ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો 8 કિલોમીટરના ઘેરાવામાં જીવડા છે અને 95% વસ્તી ખેતરોમાં રહે છે. હમણાં DDO-શ્રીના આદેશથી વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે, એટલે અમે એરિયા નક્કી કરેલા છે અને એ એરિયા મુજબ બધા લોકોને આગલા દિવસે કહી દઈએ એટલે લોકો બધા એકઠા થઈ અને બીજા દિવસે એ જગ્યાએ ભેળા થઈ અને પોતે પોતાનો વેરો ભરે છે. એટલે હાલ તલાટી અહીંયા ઓફિસે આવીને ગયા છે અને તેઓ શ્રી વસૂલાત કરી રહ્યા છે. એટલે વસૂલાત કરવા માટે ગયા છે એટલા માટે અહીંયા ઓફિસ બંધ છે. તો જીબડા ગ્રુપની અંદર જીબડા અને ડાઉવા આ 2 ગામનો સેજો છે અને બાજુનું ગામ છે મખાણું. એ મખાણુંનો સેજો પણ એમને આવે છે. એટલે જે અઠવાડિયામાં દર ગુરુવારે મિટિંગ હોય છે. એટલે મિટિંગે તેઓ દિવદર હોય છે. એક દિવસ ડાઉવા ફાળવે છે, એક દિવસ મખાણું ફાળવે છે અને બાકીના 4 દિવસ અહીંયા હાજર હોય છે. આ તો સરપંચશ્રી તેમનું કહેવું છે કે તલાટી અત્યારે જ નીકળ્યા છે વેરો વસૂલાત કરવા માટે. મારી પણ તલાટી જોડે વાત થઈ હતી. તલાટીનું કહેવું હતું કે અમે અત્યારે વેરો વસૂલાત કરવા માટે નીકળ્યા છીએ અને જ્યારે પણ કોઈ અરજદારનો ફોન આવે છે ત્યારે તલાટી ફોન ઉપાડે છે તેવું અહીંના અરજદારોનું પણ કહેવું છે. હવે આપણે ચેક કરીશું કે અહીંયા તલાટી ક્યારે આવશે. તે બોર્ડ મારેલા છે કે નહીં. અત્યારે એક નોટિસ બોર્ડ જે મારેલું છે તેના પર તલાટી કમ મંત્રીનું નામ લખેલું છે. UT માળી કરીને અહીંયા તલાટી છે, એમનો મોબાઈલ નંબર લખેલો છે. તે ઉપરાંત અહીંયા લખેલું છે કે એ આ ગામમાં કેટલા દિવસ આવશે. એમને ટોટલ 3 ગામો છે તેની જવાબદારી છે. તેમાંથી સોમવારે ચીબડા ગામમાં આવવાનું હોય છે અને બુધવારે ચીબડા ગામમાં આવવાનું હોય છે. આમ 2 દિવસ તલાટીને આ ગામની અંદર આવવાનું હોય છે તેવું અહીંયા બોર્ડ મારેલું છે. આ દિયોદર તાલુકાનું ચીબડા ગામ હતું. ત્યાં ન્યૂઝ 18એ રિયાલિટી ચેક કર્યો. આ રિયાલિટી ચેકની અંદર તલાટી અહીંયા સ્થળ પર હાજર ન હતા, પરંતુ તેઓ કામમાં વ્યસ્ત હતા અને તેઓ વેરો વસૂલાત કરી રહ્યા હતા તેવું સરપંચ અને તલાટીનું કહેવું છે. તે ઉપરાંત આ ગ્રામ પંચાયતની અંદર એક બોર્ડ પણ મારેલું છે. તેના પર તલાટી ક્યારે આવશે અને તલાટીનો નંબર પણ લખેલો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જૂનાગઢ શહેરના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે 7,700 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. હવે આ ગ્રાન્ટ મામલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે ભાજપના શાસકો પર ગ્રાન્ટ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે શહેરના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ શહેરમાં પીવાનું શુદ્ધ પાણી, ભૂગર્ભ ગટર, ગંદકી સહિત અનેક સમસ્યાઓ છે. કોંગ્રેસના આરોપો પર ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જૂનાગઢમાં વિકાસની વણથંભી વણઝાર છે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પર કટાક્ષ કરતા કહ્યું કે જૂનાગઢ શહેરના ધારાસભ્ય હોવા છતાં તે વિપક્ષની ભૂમિકા નિભાવે છે. આ તમામ બાબતો વચ્ચે સ્થાનિકોએ રાજનીતિ છોડી જલ્દી સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી છે. મહત્વનું છે કે વિધાનસભામાં ચાલુ સત્રમાં શહેરમાં કોંગ્રેસ ધારાસભ્યે સરકારને સવાલ પણ કર્યા હતા. જૂનાગઢ શહેરના વિકાસ માટે સરકારે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને આ ગ્રાન્ટના કેટલા રૂપિયા ક્યાં વપરાયા છે? જૂનાગઢના લોકોને શુદ્ધ પાણી નથી મળતું. અનેક વિસ્તારો એવા છે 60%થી વધારે કે હજી ત્યાં પાણીની અછત છે અને પાણી ત્યાં પહોંચતું નથી. અને એવા અનેક એરિયાઓ છે કે જ્યાં ગંદકીનો અને કહેવાય ને ગટર, પાણી, લાઇટ, રસ્તો એ તમામ સુવિધાઓથી વંચિત આજે જૂનાગઢ મહાનગર છે. માન્ય ધારાસભ્ય શ્રી આટલા વર્ષ ત્યાં આ જૂનાગઢમાં છે તો એને ખબર નથી ક્યાં કામ થયા છે? તો 5 વર્ષમાં એને શું કર્યું જૂનાગઢ માટે? શું વિરોધ પક્ષની ભૂમિકા બીજી? ધારાસભ્યને એ જ ખબર નથી ક્યાં આટલા પૈસા વપરાણા, તો પછી એના વાત કરવાનો હક જ નથી. એમ પણ 5 વર્ષથી આ ગામમાં રહેતા હોય એને પણ ખબર પડવી જોઈએ કે એમની ગલી સિમેન્ટ રોડ થઈ ગયો છે કે નહીં, એની ગમલીમાં પાણી આવે છે કે નહીં. બધું જ ભારતીય જનતા પાર્ટીની જૂનાગઢની અમારી ચૂંટાયેલી પાક દ્વારા આ કાર્ય થઈ રહ્યા છે અને ખૂબ મોટા કામ જૂનાગઢમાં થયા છે. અફસોસ એ વાતનો છે કે જૂનાગઢના અધિકારી અને પદાધિકારીઓની ઉદાસીનતા કે પછી બીજી જે કંઈ હોય, લાપરવાહી હોય કે પછી જે કંઈ હોય, એને કારણે આ રકમ ક્યાંય દેખાતી નથી હોય. તો 5 વર્ષથી ચૂંટાયેલા આપણા ધારાસભ્યશ્રી પણ આ બાબતે કેમ નિષ્ક્રિય રહ્યા? એમણે પ્રશ્ન પૂછી લીધો, પણ ક્યાં વપરાણી, કેવી રીતે વપરાણી એ પણ એમની જવાબદારીમાં આવે છે, કારણ કે આખરે એ પણ પ્રજાના પ્રતિનિધિ છે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે.
વિરામ બાદ સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને લઈને રાજકોટના ધોરાજીમાં મહિલાઓએ અનોખી રીતો વિરોધ કર્યો. મહિલાઓએ ગેસની જગ્યા પર દેશી ચૂલા પર રસોઈ કરી રોષ વ્યક્ત કર્યો. એક જ દિવસમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજી, દૂધ, અનાજ સહિતની અનેક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તૂટી છે. મહિનાની 10,000ની મહિને આવક હોય અને 5 થી 7 જણા જમવાવાળા હોય તો કેવી રીતે પૂરું કરવું ને છોકરાઓને ભણતા હોય એની ફીયું કેટલી, ઘરમાં જમવાનો ખર્ચ એટલો અને કામવાળા એક હોય અને ગરીબ પરિસ્થિતિ હોય તો શું કરે માણસો. સરકારને શું રજૂઆત છે તમારી? સરકારની રજૂઆત છે કે જે મોંઘવારી કરી છે ને તે પાછી હટાવી લે અને થોડીક ધ્યાન રાખે પબ્લિક ઉપર અને થોડુંક વ્યાજબી સસ્તું કરે એમ બધું, અને બધી વસ્તુમાં ભાવ ઘટાડો કરે અને નબળા માણસો બધી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે એ રીતનું કરી દે. લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ દયનીય બની છે. આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ગેસના ભાવ વધારાની અંદર તોતિંગ ભાવ વધારો કર્યો છે. આજે 50 રૂપિયા જેવો બાટલે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓને ચૂલે રસોઈ બનાવવાની ફરજ પડી છે અને ગેસના બાટલા જ્યારે કેન્દ્ર સરકારે મફતમાં આપવાની યોજના લાવી, ઉજ્જવલા યોજના લાવી અને ઘરે ઘરે ગેસના બાટલા લાવી દીધા, પરંતુ આ ગેસના બાટલાના જે ભાવ વધારા, અસહ્ય ભાવ વધારો કર્યો, જેને કારણે લોકો હાલની અંદર ગેસનો ઉપયોગ કરી શકતા નથી, ચૂલાઓનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. અને આ સરકાર પાસે અમારી માગણી છે કે આ ગેસનો જે તોતિંગ ભાવ વધારો કર્યો છે પરત ખેંચે. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં 10 દિવસમાં 2 વિદ્યાર્થીનીઓએ પરીક્ષાના ડરથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. જ્યારે બીજી તરફ સાબરમતી નદી કિનારેથી આત્મહત્યાના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ ચિંતામાં દેખાય તો તેની પોલીસ પૂછપરછ કરશે. મનોચિકિત્સકોના મતે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ અને નાપાસ થવાનો ડર સતાવે છે, પરંતુ વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવાનું વાલીઓનું કામ છે. પરીક્ષા સમયે ઘરનું વાતાવરણ એકદમ હળવું અને મજાક મસ્તીવાળું રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓ પર કોઈ પણ જાતનું દબાણ ન રાખવું જોઈએ. સૂચનમાં તો એવું છે કે એમના મા બાપે થોડું એમના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને પરીક્ષાનું ટેન્શન ના લે બાળકો, એ ધ્યાન આપવું જોઈએ. એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પહેલાંના જેવો હવે સમય નથી રહ્યો. પહેલાં કેવું હતું કે લોકોને એવું હતું કે ડૉક્ટર કે એન્જિનિયર બને તો જ છોકરાઓ હોશિયાર કહેવાય ને તો જ લાઈફ સેટલ થાય. એટલે મારે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવું છે કે અત્યારનો સમય જે છે એ બિલકુલ બદલાઈ ગયો છે. તમારું ગમે તેટલું નબળું પરિણામ આવે તો પણ બહુ જ બધા ઓપ્શન તમારા માટે ખુલ્લા છે. એટલે સૌથી પહેલાં તો આ વાત મારે પહેલાં કરવી છે એટલે તમે બધા ઇઝી થઈ જાઓ. આર્થિક ભીસ કે પ્રેમ સંબંધ કે ઘર કંકાસ, આવા કેટલાક કારણોસર આપઘાતની ઘટનાઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને રાજકોટમાં આપઘાતના આઘાતજનક આંકડા સામે આવ્યા છે. એક અઠવાડિયામાં સરેરાશ 12 થી 13 આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં કોઈ એક દિવસ તો એક સાથે 3 આપઘાતના કિસ્સા સામે આવે છે. આપઘાત પાછળના કારણોમાં જોઈએ તો મુખ્ય 3 કારણ સામે આવ્યા છે, જેમાં આર્થિક સંકળામણ, પ્રેમ સંબંધ અને પારિવારિક ઝઘડાનો સમાવેશ થાય છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ખાસ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પણ અઠવાડિયામાં 20 થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવી રહ્યા છે. રાજકોટમાં 2016 થી 2020 સુધીમાં 5 વર્ષમાં 2104 લોકોએ, 2022માં છેલ્લા 8 મહિનામાં 100 થી વધુ લોકોએ આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. 1 જાન્યુઆરીથી ચાલુ માર્ચ સુધીમાં રાજકોટમાં 100 થી વધુ આપઘાતના બનાવો બન્યા છે. તો સુરતમાં સોશિયલ મીડિયામાં ડ્રાય ફ્રૂટ વેચવાની જાહેરાત કરી સુરતના વેપારી સાથે 14.50 લાખથી વધારેની છેતરપિંડી થઈ. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે. ગઠિયાઓએ સોશિયલ મીડિયામાં સસ્તામાં કાજુ અપાવવાની પોસ્ટ મૂકી હતી, ત્યારે એક વેપારી આ જાહેરાતમાં ફસાઈ ગયો અને તેણે આ જાહેરાતકર્તાનો સંપર્ક કરી પહેલા 2 ડબ્બા મંગાવ્યા હતા. ત્યારબાદ ક્વોલિટી સારી નીકળતા વેપારી એક સાથે 3,540 કિલો કાજુનો ઓર્ડર આપ્યો હતો, જેની અંદાજિત કિંમત 14 લાખથી વધારેની હતી. જે રૂપિયા પણ આરોપીએ વેપારી પાસે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ઓર્ડરનો સામાન ન મોકલી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.